કેવી મૂર્તિ સોનભાઈ માને કે લાખ લાખ દીવડાના એ આયો તું તો તેજથી તેજારે રે એ આઈ તોળાયા તો માના એ તેજે તે આખી પૃથ્વી જારે રે ધન ધન માત ને રે એ આયો તોળાયા તો માના એ તેજે તે આખી પૃથ્વી જારી રે માતાજી તમારી કે જગમૂર્તે રે તમારા પેલાય માં અને તું બમણું દઈ દે દે બાજ પછી કાળું કે બીજું કા ભણા એ મારી હોરટ રે વારી માં હોન બાજ પણ કાળું કે એ બીજું કા ભણા એ અમારી હોરટ વારી હોન બાજ એ હુલા છે હુલા જતી ને બાળી રે આ હોનો લો માની એ જગમૂર્તે હવે કરો સમરો હાટો અને રાત એ ભલે હોય કાળે રે એ લાય તૂટા કેવી તો એક પાડી ઈસે પૂગે ભોગ પાડી રે આવી હોનો લ માની કે જગમૂર્તે રે એ આય તોળા એ જોરો ને રે નોલા થઈ જા એ માતું સાબ દે યાયો કોનો બારી થાને એ માતું સાબ દે એ નાવડો એ મદો દોરીએ આમનો દારો અને સમરણ કરીએ એ હોનલમાં આજ તમારું અમે સમરણ કરીએ એ હોનલમાં આજ તમારું હવે નાવડો એ તારો વા ધારો રે હોનલ થઈ જા એ આય સાબ રે આ હોન બાઈ થાને એ તું તો સાબ એ વાયરો એ આય કાળ જુગનો રે હવે વાયો અને ના તો એ આય જુગે જુગ થી અમારે તમારો ઈ વાયરા ને એ જ ફળી જીવાળો નોલા થઈ જા એ આજ સાબ દે હે માં હોનભાઈ આ ભારત ખંડ એવા રાક્ષસો હતા ભરત હાની એવું કે છે એમાં રાક્ષસ તો માર એ બાકર એ માવડા છે આ ભારત હવે દેશોમાં અને પાછા ફરે રામને એ રહીમના જોવે હો
વૃત્તિ એની રાક્ષસ વૃત્તિ છે. નામ કેવા રામ ને રહી. નામ જો તો અખિલ બ્રહ્માંડ વાળી પણ એની વૃત્તિ રાક્ષસ જેવી છે. હે ભાકર એ હવે વધ્યા છે આ ભારત દેશમાં અને મારી ફરે રામાને કે રહીમ કેરા ઈવે હોમાં તો શું કરવું હે મારી એની એ જ ચિરવા હવે તામોરે ઉનાલા થઈ જા એ આયુષા બધે છેલ્લે ભરત કવિ એવું લખે હે માં હુનભાઈ આવું તને કેતા હું તારનો દીકરો મને હરમ થાય છે પણ મોકલવા ને તને એવું કહું આવું કેતા માં તને પ્રાર્થના કરતા એમાં આવું કહી તો શરમ થાય પણ કહેવાનું કારણ સાંભળ માં હુનભાઈ એ ભરત તને કેતા એ પડે છે બહુ ભોઠો આ છોરુડા એમાં કયામાં એ નથી જો હવે રેતા હે મારી એને આઈ એને રૂડા રે એ દેવા સંસ્કારો રે નોલા થાને એમાં તું સા